આજનો વિડીયો આપણે ડ્રેસ બતાવવાનો નથી. હમણાં મંદિરનો માહોલ બહુ છે, વાતાવરણ એવું છે ને એમાંય પાછો વરસાદ, એટલે નવરા હતા એટલે મેં લાઈવ એક વિડીયો બનાવી નાખ બતાવી. જો હવે સેકન્ડના ડ્રેસ તો અમે દુકાનો લઈને બેઠા હોય એટલે અમારે નીકળતા જ હોય. મેં કીધું હાલો આપણે હાવ નવરાય છે ને એટલે સેકન્ડના ડ્રેસ છે ને શેક કરી નાખો. આમાંથી પૈસા ને કેટલું સેકન્ડ છે હું છે લખી અને પછી કસ્ટમરને કહી અને વેચીએ. ખૂટવાડવા તો ખરા ને, ભલે ને પછી અમુક તો મૂળ ગાય વેચવા આપણે અમુક અંદર આવ્યા વધારે ફાટલું હોય તો આવું વેચવું પડે. બધા વેપારી પાસા ન લેતા. જો વેચવાવાળાને ખાસ મારી પાસે જે વેચવા લ્યો ને એને હું કહું કે બધા વેપારી પાસા ન લેતા હોય એટલે પછી એમાં શું હોય કે અમુક જે પાસા લેતા હોય એને કોઈક બહુ ઓલું હોય તો દઈ, નકર બને ત્યાં વેચી નાખી. ઓછા ભાવે એની અંદરના ભાવે, અને અમુક અમે ખુદ બનાવતા હોય એ કોને દેવા જવા. એટલે પછી શેક મેં કીધું કરી નાખો, નવરાશે એટલે શેક કરે છે. અને જો એટલા કુરિયર રોજના નીકળે છે, ખાલી 20 ને 25 આખા દીના છે કાલના. હમણાં લઈ જાય. હવે ઘણા એમ થતું હોય કે અમારે હાલે પણ એવું નથી. માહોલ બહુ ખરાબ છે. આપણે માનો ને કે 100 ઉપર તો અમારે નીકળતા જ અત્યારે એટલા નીકળે આખા દીના. એટલે થોડુંક ધ્યાન રાખવું તમારે. તે અમારે ભલે 25% હાલે પણ હાલે છે ધીમું ધીમું. પણ પછી આપણે જોઈતી હોય એટલે ખરીદી કરવી, માહોલ જેવો છે એવું રહેવું બહેનોને. એટલે આદમીને થોડીક હિંમત રહે. હાલા તો કરવાનું જ છે. એક વર્ષ ભી હોય, બીજા વર્ષે ધોમ ખરીદી કરીશું. અમે ગયા વર્ષે ધોમ હાલ્યું હતું. થોડુંક ડીમ છે તે આવતો વર એનાથી ફાસ હાલશે. એટલે સમય આપણા હાથમાં નથી. એ સારું મોડું હાલ્યા કરે અને હાલવું એ જોવે. ભગવાન બ્રેક માર્યા જ રાખવાના, નકર તો પાછી હવા આવી જાય. એટલે થોડી બ્રેક માર્યા કરે ને એ સારું. જો નોટબંધી આવે, પછી કોરોના આવે, પછી મંદી આવે, પૂર આવે, એવું બધું થોડું આવ્યા રાખવું જોઈએ. એટલે કાંઈ મૂંઝાવાની જરૂર નથી. માલ લ્યો છો ને મારી પાસે એને કહું છું ખાસ. એને પાછું એવું થાય કિરણબેન ધીમું પડી ગયું છે, ધીમું કિરણબેનને પડી ગયું છે અને બધાને પડી ગયું છે. કોક કે ને કોક પૈસા ન દેખાવા હાટું તેને મોટી વાત કરે, પણ જે છે એ આ વાત છે. એટલે શાંતિ રાખવી. ભગવાન તોય ભૂખ્યા ન રાખે કોઈને. એટલે તમારે નોંધ હાટું થઈને વિડીયો બનાવ્યો. જય સ્વામિનારાયણ.